તમે આમ જોનારને જોવાની તરફ, જોનારને જોવા તરફ મનુષ્ય ગયો, સાધક ગયો, માની લો જોનાર, તો ઈ વયો ગયો તો ખરેખર ક્યાં વયો ગયો? એમ વયો ગયો માની લો જોનાર તરફ કોઈ ના, એટલે જોનાર જે ગોતવા જાય ને એ જ ગુમ થઈ જાય. એટલે આ ક્યાં વયો ગયો? જોનાર ગુમ થઈ જાય. જોનાર ખોટો હતો. જોનાર પ્રશ્ન જે કરનાર હતો એ જ ખોટો હતો, એટલે પ્રશ્ન કરનાર વયો ગયો, એટલે જે રહી ગયું એઝ ઇટ ઇઝ. પ્રશ્ન કરનારને ગાયબ કરી દે છે. પ્રશ્ન જે કરે છે ને, એટલે પ્રશ્ન કરે છે એ વિચારક કરે છે, અને વિચારકનું મૃત્યુ થઈ જાય. હું પ્રશ્ન કરું છું કે આ જોનાર છે એ ખરેખર જોનાર જે છે એના તરફ, જોનાર તરફ અભિમુખ થઈ ગઈ કોઈ વસ્તુ, તો આ પ્રશ્ન ખરી ગઈ. હા, એમ કેવા માંગો છો? હા, એટલે વિચારકને એવું હોય છે કે હાલો આ શું વસ્તુ છે, શું વસ્તુ છે, જોવા જાય છે એવું. એટલે તમે દ્રષ્ટાંત તો આપેલું એક, છતાંય ફરીથી એક વખત આવે. પહેલાના જમાનાની અંદર લગ્ન કરતા એ જોયા વગર લગ્ન કરતા. એટલે જ્યારે સુહાગરાત હોય ને ત્યારે પતિએ ન જોયું હોય ને પત્નીએ ન જોયું હોય, અને પત્નીને એમ હોય કે આપણે જોશું એમ, પણ થાય એવું કે જેવો ઘૂંઘટ ઉઠાવે ને એટલે એની આંખ બંધ થઈ જાય, અને જોઈ લે કોણ? પુરુષ. એટલે એવી રીતે જીવાત્મા છે એને એમ લાગે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, પણ જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો આવે ત્યારે એની આંખ બંધ થઈ જાય, કારણ કે એ તો ઓમ જડ છે. એટલે ઈ વહી જાય, ઈ ખસી જાય, અને આત્મા જ આત્માને જોઈ લે. એટલે ખરેખર તો આત્માથી આત્માને જોવાનો છે. આ પ્રકૃતિ કે આત્માને જોઈ ન શકે. પ્રકૃતિ આત્માને જોવાનો જે ખેલ કરે છે ને એ જ આશ્ચર્ય વાળો છે. એટલે એ જોવા જાય છે ને એ જોઈ નથી શકતું, જોવે છે આત્મા પોતાને પોતાનાથી જોવે છે. એની પ્રકૃતિ કેવી રીતે એને જોઈ? પ્રકૃતિ જોઈ જ ન શકે. પ્રકૃતિ જડ છે. પ્રકૃતિ તો એના થકી છે. એટલે પ્રકૃતિ શું કરે કે જોવા માટે થઈને જે બેકગ્રાઉન્ડ જોતા હોય, શાંત અવસ્થા, ઇન્ક્વાયરીની અવસ્થા, એ બધી અવસ્થાઓ ઉત્પન્ન કરી દે. એટલે અવસ્થાઓ ઉત્પન્ન કર્યા પછી એટલે હાવ કરતા હાવ એમ્પ્ટી થઈ ગયું, તો એમ્પ્ટીની અંદર એનું પ્રતિબિંબ પડે. એટલે જે નિરીક્ષક છે એ જ્યાં લગીને પ્રયાસ કરીએ કે એ પ્રયાસનું સ્વરૂપ આટલું જ છે કે આડા આવતા બધા આગ્રહો, માન્યતાઓ એના ઉપર કામ કરવાનું, અવેરનેસ થ્રુ.